પ્રભાસ પાટણમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાટણ ઝાંપા વિસ્તારમાં બે જૂથો સામસામે આવી જતા સામસામે પથ્થર અને સોડાની બોટલનો મારો કર્યો હતો। બંને જૂથોએ સામસામે આતંક મચાવવા 4 થી 5 જેટલી દુકાનો, 9 બાઇક, 3 રિક્ષાને આગ ચાંપી દીધી હતી। ઘટનામાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે, જેને સોમનાથ પીએસપી કેન્દ્રમાં ખસેડાયા છે। શિવ પોલીસ ચોકી વચ્ચે બે જૂથ વચ્ચે આજે સામાન્ય બાબતમાં અથડામણ થઈ હતી। તાત્કાલિક મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ ઉપર પહોંચી ગયા હતા। સામસામે પથ્થરમારો ચાલુ હતો। સામાન્ય થોડી ઈજાઓ થઈ છે, પોલીસને પણ થોડું વાગ્યું છે, પણ અત્યારે હાલમાં એસપી તેમજ બીજા જિલ્લાની પોલીસ પણ આવી ગઈ છે। એસડીએમ અને હું પણ સ્થળ ઉપર હાજર છીએ। પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલમાં સંપૂર્ણ સામાન્ય જનવ્યવહાર ચાલુ છે અને કોઈ બિલકુલ શાંતિ છે। કોઈ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી। તમામ લોકોને વેરાવળના, પ્રભાસ પાટણના તમામ લોકોને મારી અપીલ છે, બિલકુલ શાંતિ રાખે અને પોલીસને એનું કામ કરવા દો। સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા વિશાલ કુમાર વાઘેલા સહિત એલસીબી, એસઓજી સહિતના જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। લોકોને કાબૂમાં લેવા માટે પોલીસ ટીયર ગેસના 5 રાઉન્ડ છોડ્યા હતા। ઘટનાની ગંભીરતાથી જોતા જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ પ્રભાસ પાટણ દોડી આવ્યા હતા। અધિકારીઓએ અલગ અલગ ટીમ બનાવી સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાલ પ્રભાસ પાટણ સંપૂર્ણ રીતે બંધ છે। આજે સવારે શિવ પોલીસ ચોકી પાસે કંઈક છોકરી વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી છે, એટલે પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સામસામો પથ્થરમારો ચાલુ હતો। એટલે પથ્થરમારામાં બે પોલીસના માણસો લાગી, 2-3 પબ્લિકના માણસોને સામાન્ય ઈજા થઈ છે। જિલ્લાની તમામ પોલીસને જાણ કરતાં તમામ એસપી સાહેબના બધા અધિકારીઓ આખા જિલ્લાના પહોંચી ગયા બનાવ સ્થળે। મામલતદાર સાહેબ વગેરે બધા આવી ગયા। સમગ્ર અથડામણની શરૂઆત રિક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર બેસાડવાની બાબતે થઈ હતી, જેમાં બે રિક્ષા ચાલકો વચ્ચે નાની તકરારમાં બે કોમના લોકો સામસામે આવી ગયા અને જોતામાં સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો। બંને જૂથો વચ્ચે હિંસક અથડામણને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।